હાલો ગઈ વખતે આપણે સંક્રાંતિ ધાતુ તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની વિશેષ ક્ષમતા અને એમનો ઉદ્દીપકીય ગુણધર્મ આ બે બાબતોની આપણે ચર્ચા કરેલ. ત્યાર પછી આપણે હવે જોઈએ આંતરાલીય સંયોજનોનું નિર્માણ. સંક્રાંતિ ધાતુ તત્વો હોય તે આંતરાલીય સંયોજનો બનાવવાનું વલણ દર્શાવે છે. પહેલા આપણે એ સમજીએ કે આંતરાલીય સંયોજનો કોને કહેવાય. સામાન્ય રીતે સંક્રાંતિ તત્વોના જે સ્ફટિક લેટિસ હોય, સ્ફટિક લેટિસ એટલે ઘટક કણોની નિશ્ચિત ગોઠવણી. બરાબર, આપણે સાદામાં સાદી એક ગોઠવણી ધ્યાનમાં લઈએ કે કોઈ એક સ્ફટિક લેટિસનો નાનો ભાગ છે કે જેમાં ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે. આ કોઈ એક ઘટક કણોની નિશ્ચિત ગોઠવણી છે, આને સ્ફટિક લેટિસ કહેવાય. હવે સ્ફટિક લેટિસની અંદર સામાન્ય રીતે તમે જોઈ શકો કે ઘટક કણો ગમે એટલા તમે નજીક ગોઠવો તો પણ એમની વચ્ચે ખાલી જગ્યા બાકી વધે. આ બાકી વધેલી જે ખાલી જગ્યા હોય એને આંતરાલીય અવકાશ કહેવાય. અને આવા આંતરાલીય અવકાશમાં નાના કદના તત્વોના પરમાણુ જેમ કે હાઇડ્રોજન છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આવા નાના કદના તત્વોના પરમાણુ ગોઠવાઈને આજે ખાલી જગ્યા હોય એની અંદર ગોઠવાઈને અને એના કારણે જે સંયોજનોનું નિર્માણ થાય એ સંયોજનોનું શું કહેવાય? આંતરાલીય સંયોજનો. એટલે આપણે કહી શકીએ કે સંક્રાંતિ ધાતુ તત્વોના સ્ફટિક લેટિસમાં વચ્ચેના ભાગ કે જગ્યા કે આંતરાલીય અવકાશમાં નાના કદના તત્વોના પરમાણુ જેમ કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન ગોઠવાય અને જે સંયોજનોનું નિર્માણ કરે છે એ આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આંતરાલીય સંયોજનોની કેટલીક ખાસ વિશેષતાઓ છે કે આંતરાલીય સંયોજનો બિન તત્વ યુગ્મિતીય સંયોજનો છે. બિન તત્વ યોગમિતીય સંયોજનો તરીકે એને ઓળખવામાં આવે. બરાબર, સામાન્ય રીતે આપણે મોટા ભાગના સંયોજનો તત્વ યોગમિતિ દર્શાવતા હોય કે જેની અંદર જે ઘટક તત્વો હોય, કોઈ પણ સંયોજનની અંદર જે ઘટક તત્વો હાજર હોય એ ઘટક તત્વોની સાપેક્ષ સંખ્યા તમે સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવ્યો. પાણી હોય તો પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેની સાપેક્ષ સંખ્યા 2:1 છે એવું તમે કહી શકો. પણ કેટલાક સંયોજનો એવા છે કે જેની અંદર ઘટક તત્વોની સાપેક્ષ સંખ્યા સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાતી નથી. આવા સંયોજનોને કેવા કહેવાય? બિન તત્વ યોગમિતીય સંયોજનો કહેવાય. આંતરાલીય સંયોજનો બિન તત્વ યોગમિતીય સંયોજનો છે. હકીકતની અંદર આંતરાલીય સંયોજનમાં જે સંક્રાંતિ ધાતુ તત્વો હોય અને આ જે નાના કદના ઘટક કણો છે એમની વચ્ચે કોઈ ચોક્કસ બંધ જ બનેલા નથી. અને કોઈ ચોક્કસ બંધ ન બનેલા હોય એમની સંખ્યા નિશ્ચિત ન હોય. એવું ન હોય કે સંક્રાંતિ ધાતુ તત્વો એ 100 જેટલા ઘટક કણો છે તો એની અંદર કાર્બનના, નાઇટ્રોજનના આટલા જ ઘટક કણો ગોઠવી શકાય એવી કોઈ નિશ્ચિત સંખ્યા સાપેક્ષ રીતે હોતી નથી. અને એટલે જ એને કેવા કહેવાય? બિન તત્વ યોગમિતીય કહેવાય. પાછા આ સંયોજનો આયનીય સ્વભાવ નથી ધરાવતા કે સહસંયોજક સ્વભાવ પણ નથી દર્શાવતા. સહસંયોજક એ ન હોય અને આયનીય પણ ન હોય. કારણ કે બંધ બને તો નક્કી કરવાનું હોય કે બનેલો બંધ આયનીય પ્રકૃતિનો છે કે સહસંયોજક પ્રકૃતિનો. અહીંયા બંધ જ નથી બનતો એટલે આપણે કાંઈ નક્કી કરવાની જરૂર જ નથી. માત્ર શું ઘટના થાય છે તો કે જે સ્ફટિક લેટિસની અંદર ઘટક કણો ગોઠવાયેલા છે એમની વચ્ચે જગ્યા ખાલી છે અને આ ખાલી જગ્યાની અંદર આ નાના કદના તત્વોના પરમાણુઓ ગોઠવાઈ ગયા છે.
એમાં કેટલા સ્થાન ભરાયેલા છે, કેટલા સ્થાન ખાલી છે, એ કોઈ નિશ્ચિત બાબત નથી. કોઈ પણ સ્થાનની અંદર ભરાય, કોઈ સ્થાન ખાલી હોય, બરાબર? એ રીતે ગોઠવણી થયેલી હોય એટલે એ બિન તત્વ યોગમિતીય કહેવાય. આયનીય કે સહસંયોજક સ્વભાવ પણ દર્શાવતા નથી એવું કહેવાય. એના કેટલાક ઉદાહરણો આપણે લખી શકીએ આવા કે TiC Mn4n Fe3H અને ઘણી વખત એના અણુસૂત્રો લખેલા હોય એની અંદર એવું જોવા મળશે કે સંખ્યા છે એ પોઈન્ટ વાળી દર્શાવેલી હોય, એટલે કે અપૂર્ણાંક સંખ્યા દર્શાવેલી હોય. માની લો તમે આવું લખી શકો VH 0.56, પાછું અહીં 0.56 જ લખવું એવું એ ફરજિયાત નથી. એ કઈ તો કેટલી માત્રા ગોઠવાય કઈ નક્કી જ ન હોય, બરાબર? આવા પ્રકારના સંયોજનોની અંદર આ જે સંક્રાંતિ ધાતુ તત્વ છે મધ્યસ્થ, એનો ઓક્સિડેશન આંક તમે આ સૂત્રો ઉપરથી નક્કી કરી શકો નહીં. માની લો કે તમે ગમે સંયોજનનું અણુસૂત્ર આપ્યું હોય તો એમાં તમે શું કરતા હોય, ધન આયન અને ઋણ આયનના ઓક્સિડેશન આંક દર્શાવતા હોય કે આ ધન આયન અને આ ઋણ આયનનો ઓક્સિડેશન આંક મોટા ભાગે તમે સંખ્યાને ક્રોસ કરો તો એના ઉપરથી એ ઓક્સિડેશન આંક લખી શકતા હોય. તો આમાં એવું નથી ખ્યાલ કરવાનો કે આવું નથી કરવાનું ભાઈ Mn4 ની સંખ્યામાં નાઇટ્રોજન 1 છે તો Mn+1 હશે, નાઇટ્રોજન 4- હશે, એવું ન થાય. આમાં એમનો સામાન્ય ઓક્સિડેશન આંક દર્શાવતા નથી કારણ કે આ બંધ દ્વારા જોડાયેલા જ નથી, બરાબર? એટલે એવી રીતે ઓક્સિડેશન આંક દર્શાવી શકાય નહીં. જો આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજન ગોઠવાય તો એને હાઇડ્રાઇડ કહેવાય, બોરોન ગોઠવાય તો બોરાઇડ કહેવાય, કાર્બન ગોઠવાય તો કાર્બાઇડ કહેવાય, નાઇટ્રોજન ગોઠવાય તો નાઇટ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. આંતરાલીય સંયોજનોના જે કેટલાક લાક્ષણિક ગુણધર્મો છે એ બહુ મહત્વના છે. એના કેટલાક લાક્ષણિક ગુણધર્મો કેવા છે કે આંતરાલીય સંયોજનો ખૂબ ઊંચું ગલન બિંદુ દર્શાવે અને એના ગલન બિંદુના મૂલ્યો એ શુદ્ધ ધાતુ તત્વોના ગલન બિંદુ કરતા ઊંચા, એના કરતા પણ ઊંચા ગલન બિંદુ દર્શાવે છે. ઉપરાંત આંતરાલીય સંયોજનો ખૂબ સખત અને કઠણ હોય, ખૂબ ઊંચી કઠિનતા દર્શાવે છે. એમાં જે બોરાઇડ સંયોજનો હોય એટલે કે આંતરાલીય સ્થાનમાં બોરોન ગોઠવાયેલો હોય તો એમની કઠિનતા હીરા જેવી હોય. આપણે હીરો છે કુદરતી રીતે પ્રાપ્ત થતા તમામ પદાર્થોમાં સૌથી કઠિન પદાર્થ ગણવામાં આવે છે, બરાબર? અને આ આંતરાલીય સંયોજનો જે બોરાઇડ પ્રકારના હોય હીરા જેવી કઠિનતા દર્શાવે છે. ઉપરાંત આ જે આંતરાલીય સંયોજનો છે એ મૂળ ધાતુની જે વાહકતા હોય એ જાળવી રાખે છે, એટલે ધાત્વિય વાહકતા જાળવી રાખે. ઉષ્મીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા બંને જળવાયેલી. આ ગુણધર્મ જ આપણને એવું દર્શાવે કે ધાતુ તત્વો છે એ આ નાના કદના પરમાણુઓ સાથે કોઈ બંધ દ્વારા જોડાયેલા નથી. જો એ બંધ દ્વારા જોડાઈ ગયા હોય ને તો ધાતુ તત્વોના જે સંયોજકતા ઇલેક્ટ્રોન એક બંધ બનાવવા વપરાય છે. અને જો એ બંધ બનાવવા વપરાય જાય તો એની પાસે મુક્ત જે ઇલેક્ટ્રોન છે એની હાજરી વધે નહીં, અને મુક્ત ઇલેક્ટ્રોન હાજર ન હોય તો વિદ્યુત ઉષ્માનું વહન ન થાય. પણ હકીકતમાં આંતરાલીય સંયોજનો ધાત્વિય વાહકતાને જાળવી રાખે છે. અને ચોથો અગત્યનો ગુણધર્મ કે તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. મોટા ભાગે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી. ધાતુઓ છે એ રાસાયણિક રીતે ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય. તમે ધાતુઓ મોટા ભાગની ધાતુઓને હવામાં ખુલ્લી રાખો તો હવામાંના ભેજની હાજરીમાં હવામાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે છે. એને ધાતુનું ક્ષારણ કહેવાય. લોખંડ છે તો એને હવાની હાજરીમાં એમને રાખી મૂકો તમે તો હવામાંના ભેજ વડે કટાઈ જાય, કાટ ખાય. ધાતુનું ક્ષારણ કહેવાય. ઓક્સાઇડનું એક પડ બને જે એની સપાટી ઉપર લાગી જાય, બરાબર? એટલે ધાતુનો જથ્થો છે ને એનું ક્ષયન થાય છે. વર્ષે કેટલાય ટન લોખંડ છે ક્ષારણને કારણે નાશ પામતો હોય છે. ક્ષારણ થવાને કારણે અથવા કટાઈ જવાને કારણે કેટલોય લોખંડ નાશ પામતો હોય છે. જો આંતરાલીય સંયોજનમાં એનું નિર્માણ કરી દેવામાં આવે, આંતરાલીય સંયોજનમાં એને ફેરવી નાખવામાં આવે તો એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય થઈ જાય છે, ઓછી પ્રતિક્રિયાત્મક હોય છે અને એટલે કોઈ રીતે ક્ષારણ પામશે નહીં, બરાબર? રાસાયણિક પ્રક્રિયા દર્શાવશે નહીં. તો આ થઈ વાત આંતરાલીય સંયોજનો વિશે, બરાબર? સારામાં સારું આંતરાલીય સંયોજનનું જો આપણે ઉદાહરણ આપવું હોય તો સારનાથની અંદર આવેલો શિલાસ્તંભ સમ્રાટ અશોકે
સારનાથની અંદર જે શિલાસ્તંભ બનાવેલો છે એ એક પ્રકારનું આંતરાલીય સંયોજન જ છે, અને એટલે તો વર્ષો થયા હજી એની અંદર કોઈ પણ પ્રકારનો કાટ પણ લાગ્યો નથી, બરાબર. બાકી એને કલર નથી કરેલો એમ તો એની અંદર કાટ લાગતો નથી, બરાબર. એટલે એ એક પ્રકારનું આંતરાલીય સંયોજન હોવાને કારણે આવું બને છે. ચાલો હવે એના પછીનું છે મિશ્ર ધાતુનું નિર્માણ. મિશ્ર ધાતુ એટલે ધાતુઓનું મિશ્રણ. તમે જુદી જુદી ધાતુઓને એકબીજા સાથે મિશ્ર કરો અને સમાંગ મિશ્રણ બને. સમાંગ મિશ્રણ એટલે દ્રાવણ કહી શકાય, બરાબર. સમાંગ મિશ્રણ બને તો એને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિશ્ર ધાતુઓનું મિશ્રણ છે, એ સમાંગ મિશ્રણ છે, એટલે હકીકતમાં જુદી જુદી ધાતુઓનું દ્રાવણ છે એમ કહી શકાય. ઘન પદાર્થનું ઘનમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેની ભૌતિક અવસ્થા ઘન હોય એવા પ્રકારનું દ્રાવણ છે એમ કહેવાય, બરાબર. સામાન્ય રીતે મિશ્રણની અંદર જે સંઘટન હોય એ ચોક્કસ હોતું નથી, એમના ચોક્કસ સંઘટન ન જોવા મળે. હંમેશા મિશ્ર ધાતુ બનાવતી વખતે જે બે ધાતુઓનું તમે મિશ્રણ કરો છો એની માત્રા ચોક્કસ લેવાની જરૂર પડતી નથી. આપણે સામાન્ય સંયોજન હોય H2O સંયોજન છે તો આ સંયોજનની અંદર નિશ્ચિત હોય કે 2 ગ્રામ હાઇડ્રોજન 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત થયેલો હોય છે અને પાણીનો 1 મોલ બને અથવા 18 ગ્રામ પાણી બને. મિશ્ર ધાતુમાં એવું ન હોય, બરાબર. એની અંદર એક ધાતુના પરમાણુઓમાં બીજી અન્ય ધાતુના પરમાણુઓ યાદચ્છિક અથવા તો અનિયમિત રીતે વિતરિત થયેલા હોય. યાદચ્છિક અથવા તો અનિયમિત રીતે વિતરિત થયેલા હોય છે એમ કહેવાય, બરાબર. એનું કોઈ ચોક્કસ સંઘટન હોતું નથી. સામાન્ય રીતે આપણે જ્યારે મિશ્ર ધાતુ બનાવતા હોય તો તમારે સુમેળ યુક્ત યોગ્ય ગુણધર્મો વાળી મિશ્ર ધાતુ બનાવવી હોય તો બે વૈજ્ઞાનિકોએ આપેલા નિયમનું પાલન કરવું જોઈએ. એ બે વૈજ્ઞાનિકો છે હ્યુમ અને રોથરી. હ્યુમ અને રોથરી આ બે વૈજ્ઞાનિકોએ મિશ્ર ધાતુઓના નિર્માણ માટે 3 નિયમો આપેલા છે. પહેલી બાબત એને કીધી કે જ્યારે તમે મિશ્ર ધાતુ બનાવતા હોય તો એની અંદર જે ધાતુઓનો ઉપયોગ કરો એ ધાતુઓની ધાત્વિય ત્રિજ્યા કે પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15% કરતા વધારે હોવો જોઈએ નહીં. મિશ્ર ધાતુ બનાવતી ધાતુઓની ધાત્વિય ત્રિજ્યા કે પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15% કરતા વધારે હોવો જોઈએ નહીં. બીજું, મિશ્ર ધાતુ બનાવતી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો અને લાક્ષણિકતાઓ મોટા ભાગે સમાન હોવી જોઈએ. મિશ્ર ધાતુ જેમાંથી તમે બનાવતા હોય એ ધાતુઓના રાસાયણિક ગુણધર્મો કે લાક્ષણિકતાઓ મોટા ભાગે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને ત્રીજું કે જે ધાતુઓને મિશ્ર કરી અને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે એમના સ્ફટિક બંધારણો પણ સમાન હોવા જોઈએ. સ્ફટિક બંધારણો જે સાદા ક્યુબિક લેટિસ પ્રકારના કે બીસીસી કે સીસીપી કે એચસીપી પ્રકારના હોય, બરાબર, જેમાંથી મિશ્ર ધાતુ બનાવતા હોય દરેક ધાતુ તત્વોના બંધારણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. આ 3 નિયમોને હ્યુમ અને રોથરીના નિયમો કહેવાય, બરાબર. એટલે તમારે યોગ્ય ગુણધર્મો વાળી સુમેળ યુક્ત મિશ્ર ધાતુ બનાવવી હોય તો તમે હ્યુમ અને રોથરીના નિયમનું પાલન કરો તો સારામાં સારી મિશ્ર ધાતુ બનાવી શકાય. હવે સંક્રાંતિ ધાતુ તત્વો એવા છે કે જેમના પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચે બહુ ઓછો તફાવત હોય. આપણે શીખ્યા છે કે કોઈ પણ સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ પરમાણ્વીય ત્રિજ્યામાં સામાન્યતઃ ઘટાડો થવાનું વલણ જોવા મળે છે અને
એમની પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત પ્રમાણમાં ઓછો હોય છે. એટલે એક જ શ્રેણીના જે તત્વો હોય એમની પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચે લગભગ 2% જેટલો જ તફાવત જોવા મળે છે. ઉપરાંત જે સંક્રાંતિ શ્રેણીના તત્વો છે સમક્ષિતિજ સામ્યતા દર્શાવે. નહીંતર મોટા ભાગે શું હોય કે એક જ સમૂહના તત્વો હોય એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ સંક્રાંતિ તત્વો છે એ સમક્ષિતિજ સામ્યતા દર્શાવે છે. એટલે કે એક જ આવર્તમાં હોવા છતાંય એમના ગુણધર્મો અને લાક્ષણિકતાઓમાં સમાનપણું દર્શાવે છે. અને તેથી જ સંક્રાંતિ તત્વોને મિશ્ર કરી વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવી શકાય. બરાબર, અલગ અલગ તત્વોને મિશ્ર કરો તો કેટલીય પ્રકારની મિશ્ર ધાતુ છે એ બનાવી શકાય છે. સામાન્ય રીતે જે સંક્રાંતિ તત્વોની મિશ્ર ધાતુ હોય એ સખત હોય અને ઊંચું ગલન બિંદુ ધરાવતી હોય એવા પ્રકારની જોવા મળે છે. સખત અને ઊંચા ગલન બિંદુ ધરાવતી હોય એવા પ્રકારની મિશ્ર ધાતુઓ આપણે એમાંથી બનાવી શકીએ. એટલે એની મિશ્ર ધાતુઓ ખૂબ જ અગત્યતા દર્શાવે છે. ખાસ કરી અને આયર્ન એટલે કે ફેરસની મિશ્ર ધાતુ હોય, લોખંડની મિશ્ર ધાતુ છે તે ખૂબ ઔદ્યોગિક મહત્વ ધરાવતી હોય એવા પ્રકારની મિશ્ર ધાતુ છે. આયર્નમાંથી આપણે મુખ્યત્વે સ્ટીલ અથવા તો સ્ટેનલેસ સ્ટીલ એવી મિશ્ર ધાતુઓ બનાવીએ છીએ. અને આવા પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવતી વખતે આયર્નની અંદર અન્ય તત્વો ઉમેરવામાં આવે. ક્રોમિયમ ધરાવતું સ્ટીલ હોય તો એમાં ક્રોમિયમ ઉમેરવાનું હોય. નિકલ ધરાવતું સ્ટીલ હોય તો એમાં નિકલ ઉમેરવામાં આવે. બરાબર, મુખ્યત્વે આપણે સ્ટીલ બનાવતી વખતે આયર્ન અને કાર્બનનો ઉપયોગ કરતા હોય. એના સિવાયના તત્વો એની અંદર ઉમેરીએ છીએ, જેમાં ક્રોમિયમ, નિકલ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન, બરાબર, આવા અન્ય તત્વો પણ તમે મિશ્ર ધાતુ બનાવતી વખતે ઉમેરી શકો સ્ટીલ બનાવતી વખતે. એટલે જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય એવા સ્ટીલનું નિર્માણ થાય કે જેને આપણે અલગ અલગ ઉપયોગો કરી શકીએ. કેટલીક વખત સંક્રાંતિ તત્વો બિન સંક્રાંતિ તત્વો સાથે પણ મિશ્ર ધાતુ બનાવે છે. ઉદાહરણ તરીકે પિત્તળ અથવા તો એને આપણે બ્રાસ તરીકે ઓળખીએ છીએ, જે મુખ્યત્વે કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. એમાં કોપર સંક્રાંતિ તત્વ છે, ઝીંક સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. છે પ્રથમ શ્રેણીનું તત્વ, પરંતુ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. બરાબર, જે ખૂબ ઔદ્યોગિક મહત્વ ધરાવે. પિત્તળનો આપણે અગાઉ વાસણો બનાવવા માટે ઉપયોગ કરતા. કોઈના ઘરમાં જૂના પિત્તળના વાસણો પડ્યા છે હજી, બરાબર, એ જે તે સમયમાં લીધા છે 2 રૂપિયા 3 રૂપિયામાં. અત્યારે તમે બજારમાં વેચવા જાઓ તો એના જે તે સમયે લીધા છે ને એના કરતા અનેક ગણા રૂપિયા વધારે મળશે પાછા. અને અત્યારની મિશ્ર ધાતુ કેવી છે? એ સમયની મિશ્ર ધાતુ હતી પિત્તળ, વધારે પ્રચલિત. અત્યારે આપણે સ્ટીલના વાસણોનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. તમારે ટ્રાય કરવાની, સ્ટીલનું વાસણ બજારમાંથી લઈ આવવાનું, હવારે હાઈ જઈને એ વાસણ બજારમાં વેચવા જવાનું દુકાનમાં, કાંઈ દીએ નહીં તમને, બરાબર, એમાં કાંઈ આપશે નહીં પાછું તમને. એટલે આટલો ફરક છે અત્યારની મિશ્ર ધાતુ ને એ સમયની મિશ્ર ધાતુમાં. ત્યારે પિત્તળનો ઉપયોગ બહુ વધારે થતો વાસણ બનાવવા. હાલમાં એટલો વાસણ બનાવવા માટે ઉપયોગ કરતા નથી. એના બદલે આપણે પિત્તળનો અત્યારે ઉપયોગ શેમાં કરીએ છીએ? મોટા ભાગે તો કે સંગીતના સાધનો બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, મંજીરા ને એવું બધું હોય એ પિત્તળમાંથી બનાવે. પછી જેટલા તાર વાળા બધા સંગીતના સાધનો, એના તાર પણ પિત્તળના હોય, નવરા બેઠા વગાડવા. આ સિવાય બ્રોન્ઝ એને કાંસ્યુ કહેવાય. આ પણ ખૂબ જ અગત્યની મિશ્ર ધાતુ છે જે કોપર અને ટીન માંથી બનાવવામાં આવે. કોપર અને ટીન, એમાં ટીન છે એ પી વિભાગનું તત્વ છે. એટલે એક સંક્રાંતિ તત્વ છે, બીજું બિન સંક્રાંતિ તત્વ છે.
કાંસુ એનો ઉપયોગ મોટા ભાગે કલાકૃતિઓના નમૂના બનાવવા માટે થાય. સુશોભન માટેની કલાકૃતિ હોય, પૂતળા જેના ઘરમાં જગ્યા જાજી હોય, બરાબર, માણા ઓછા હોય, એને આ રીતે એવું હોય કે ઘરની અંદર માણા ઓછા હોય એટલે બહુ આડા ન પડતા હોય બહુ, એટલે વચમાં પૂતળા ઊભા કરે, બરાબર. ઈ પાછા એકને જગ્યાએ પડ્યા હોય ને. અત્યારના જમાનામાં એવું છે કે જે આડા પડે ને બહુ, ઈ બધાય નડે, એટલે બધા પૂતળા ઊભા કરે કે બહુ આડા ન પડે. નડે તો નહીં, જે બાજુ ખૂણામાં નહીં ખાલી એ બાજુ પડ્યા ને. એટલે માણા કોઈ ગમતા ને. સિટીમાં રહેવું હોય માણાને ઘરે નાખી દેવા, બરાબર, ગામડે. અહીંયા રહેવું છે મસ્ત સુશોભન કરવું છે, શેનાથી તો કે પૂતળા ઊભા કરી કરે. એવા પૂતળા કાંસુમાં જ બનાવીએ કે. આ સિવાય ઓલિમ્પિક ની અંદર મેડલ આપે. પહેલો નંબર આવ્યો હોય ગોલ્ડ મેડલ, બીજા નંબરના ને સિલ્વર, ત્રીજા નંબરના ને આ બ્રોન્ઝ નું મેડલ આપે. એમાં એનો ઉપયોગ થાય, બરાબર. એટલે આ ઔદ્યોગિક મહત્વ ધરાવતી હોય એવા પ્રકારની મિશ્ર ધાતુ હતી. તો આ થયો અગત્યનો ગુણધર્મ મિશ્ર ધાતુનું નિર્માણ. હવે આપણે સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો છે. એ અગત્યના સંયોજનોમાં KMnO4 નો અભ્યાસ કરીશું. KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ એની પહેલા આપણે બનાવટ જોઈશું કે બનાવટની રીત કેવી છે, કેવી રીતે મેળવવામાં આવે. પોટેશિયમ પરમેંગેનેટ મેળવવા માટે પાયરોલ્યુસાઇટ એવી ખનિજનો ઉપયોગ થાય. પાયરોલ્યુસાઇટ ખનિજનું સામાન્ય સંઘટન MnO2 છે. કે ખનિજના ચોક્કસ સંઘટનનું આપણે બતાવીએ. તો એમાં જે મૂળ ઘટક હોય વધુ માત્રામાં એના આધારે એનું સંઘટન લખવાનું હોય. એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 પાયરોલ્યુસાઇટ ખનિજ કહેવાય. આ પાયરોલ્યુસાઇટ ખનિજની સૌપ્રથમ સંગલન પ્રક્રિયા કરવામાં આવે. સંગલન અથવા પીગલન, જેને અંગ્રેજીમાં કહેવાય ફ્યુઝન. આ સંગલન અથવા પીગલન પ્રક્રિયા એ આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હવા અથવા તો KNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં કરવામાં આવે. એટલે આ પાયરોલ્યુસાઇટ ખનિજ લેશું આપણે, મેંગેનીઝ ડાયોક્સાઇડ, એમાં ઉમેરીશું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડ, એક પ્રકારનું બેઝ છે, અને એમાં હવા પસાર કરવામાં આવે. એટલે કે ઓક્સિજન વાયુ પસાર કરે. એટલે એની પીગલન અથવા સંગલન પ્રક્રિયા થાય. બરાબર, પીગલન અથવા તો સંગલન પ્રક્રિયા થાય. પ્રક્રિયા થઈ અને એમાંથી ઘેરા લીલા રંગનો પદાર્થ K2MnO4 બને. આ ઘેરા લીલા રંગનો હોય એવા પ્રકારનો પદાર્થ બને K2MnO4. આને કહેવાય પોટેશિયમ મેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ હોય, એની અંદર પરમેંગેનેટ આયન હોય. એ પરમેંગેનેટ આયન એટલે MnO4 માઈનસ. અને જે પોટેશિયમ મેંગેનેટ છે એની અંદર મેંગેનેટ આયન હોય. મેંગેનેટ આયન એટલે MnO4 2 માઈનસ. બે આયનો થયા. પરમેંગેનેટ આયન MnO4 માઈનસ અને મેંગેનેટ આયન MnO4 2 માઈનસ. બંનેની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આ કેવો હોય? જુદો જુદો હોય. રંગે બેયના જુદા જુદા હોય. આ ઘેરા લીલા રંગનો છે, MCQ માટે ખાસ યાદ રાખવાનું. પોટેશિયમ મેંગેનેટ ઘેરો લીલો રંગ દર્શાવે છે. આ પહેલી પ્રક્રિયા સંગલનની પ્રક્રિયા થઈ. હવે ઉત્પન્ન થયેલો જે પોટેશિયમ મેંગેનેટ છે એ તટસ્થ અથવા તો મોટા ભાગે એસિડિક માધ્યમમાં સરળતાથી વિસમીકરણ દર્શાવે.
V સમીકરણ દર્શાવે એટલે એનું ને એનું ઓક્સિડેશન અને રિડક્શન થાય અને V સમીકરણ દર્શાવી અને મેંગેનેટ માંથી પર મેંગેનેટ ની અંદર રૂપાંતરણ પામે. જો આપણે માત્ર આયન સ્વરૂપની પ્રક્રિયા લખીએ તો પર મેંગેનેટ આયન એટલે MnO4 2- આયન એસિડિક માધ્યમ H+ ની હાજરીમાં V સમીકરણ પામે. V સમીકરણ પામી અને એમાંથી મેંગેનેટ માંથી પર મેંગેનેટ MnO4- સાથે સાથે MnO2 ઉત્પન્ન થાય અને વધતા એસિડિક માધ્યમમાં પ્રક્રિયાને સંતુલિત કરવા માટે પાણીના અણુનો ઉપયોગ કરવો પડે. એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયા છે. તમે એને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન પદ્ધતિ અથવા અર્ધ પ્રક્રિયાની પદ્ધતિ ગમે એનો ઉપયોગ કરી શકો. બરાબર. આ રીતે આપણે પાયરોલ્યુસાઇડ ખનિજ હોય MnO2 એની અંદરથી પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 બનાવીએ. બરાબર. ટેક્સ્ટમાં પ્રક્રિયા આયન સ્વરૂપની આપી એટલે મેં આયન સ્વરૂપની લઈ. એટલે તમારે બહુ ડખો ન થાય. તમે K2MnO4 નો ઉપયોગ કરી પ્રક્રિયા લખીએ તો પછી આ ચોક્કસ એસિડ નાખવો પડે. એસિડિક માધ્યમમાં H+ ને બદલે. બરાબર. તો જ તમે આયન સ્વરૂપની પ્રક્રિયાને સંતુલિત સ્વરૂપે લખીએ. નહીતર શું થાય કે વીજભાર સંતુલિત ન થાય પછી. બરાબર. તો આ રીતે આપણે મેળવીએ. પણ ઔદ્યોગિક રીતે KMnO4 બનાવવો હોય તો મૂળ રીતે આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પાયરોલ્યુસાઇડ ખનિજમાંથી જ બનાવવામાં આવે. પણ એની અંદર પહેલા જે સંગલન પ્રક્રિયા છે, બરાબર, સંગલન કે વિગલન પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને જે આપણને મેંગેનેટ આયન ઉત્પન્ન થાય એનું પર મેંગેનેટ ની અંદર ઓક્સિડેશન વિદ્યુતીય રીતે કરવામાં આવે. વિદ્યુતીય ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે જેથી MnO2 નો ઉત્પન્ન થાય અને આપણને મૂળભૂત નિપજ પર મેંગેનેટ પ્રાપ્ત થાય. એ પ્રક્રિયા થોડી જટિલ છે એટલે આપણે એને બહુ આખી પ્રક્રિયા સ્વરૂપે દર્શાવતા નથી કે ભાઈ વિદ્યુતીય રીતે કેવી રીતે પ્રક્રિયા થાય છે એવું બતાવતા નથી. એના બદલે બધું શબ્દોમાં લખી નાખીએ છે. બરાબર. કે આ પાયરોલ્યુસાઇડ ખનિજ MnO2 એનું સંગલન કેની હાજરીમાં તો કે KOH અને KNO3 જેવા ઓક્સિડેશન કર્તાની હાજરી એની હાજરીમાં આ સંગલન ફ્યુઝન પ્રક્રિયા કરવામાં આવે. ફ્યુઝન પ્રક્રિયા કરતા આમાંથી મૂળ નિપજ તરીકે મળે આપણને MnO4 2- એટલે કે મેંગેનેટ. પછી આ મેંગેનેટ MnO4 2- એનું વિદ્યુતીય ઓક્સિડેશન કરવામાં આવે. અને એનું વિદ્યુતીય ઓક્સિડેશન કરતા એમાંથી MnO4- એટલે કે પરમેંગેનેટ પ્રાપ્ત થાય. આ ઔદ્યોગિક રીતે મોટા ભાગે આ રીતનો વધારે ઉપયોગ થાય. બરાબર. કે જેમાં સંકલિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યુતીય ઓક્સિડેશન થી પોટેશિયમ પરમેંગેનેટ મેળવવામાં આવે છે. જો આપણે પ્રયોગશાળાની અંદર પોટેશિયમ પરમેંગેનેટ મેળવવો હોય તો પ્રયોગશાળામાં પોટેશિયમ પરમેંગેનેટ મેળવવા માટે આપણે મેંગેનીઝના 2+ ઓક્સિડેશન આંક ધરાવતા હોય એવા ક્ષારનો ઉપયોગ કરીએ છીએ. મેંગેનીઝ 2 ક્ષાર એનો ઉપયોગ કરીએ છીએ. એની રાસાયણિક પ્રક્રિયા આપણે પર સલ્ફેટ આયન સાથે કરીએ છીએ. આ મેંગેનીઝ 2+ એની રાસાયણિક પ્રક્રિયા S2O8 પર સલ્ફેટ આયન સાથે કરવામાં આવે. પ્રક્રિયા કરતા Mn2+ આયનનું રૂપાંતરણ MnO4- ની અંદર થાય. પર સલ્ફેટ આયનનું રૂપાંતરણ સલ્ફેટ ની અંદર થાય.
આ મેંગેનીઝ 2 આયનની પર સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરો એટલે પર મેંગેનેટ ને સલ્ફેટ બને. ઓક્સિડેશન આપત્તિનો ઉપયોગ કરી અને પછી એને સંતુલિત કરો. સંતુલિત કરતા આ બાજુ તમારે H+ અને આ બાજુએ તમારે H2 અને અણુ મૂકવા પડે અને પછી કેટલી સંખ્યા મૂકવા પડે તમે ગોતી શકો. બરાબર. એટલે આ પ્રયોગશાળાની અંદર KMnO4 ની બનાવટ છે. તો આ રીતે આપણે અલગ અલગ રીતોનો ઉપયોગ કરી અને પોટેશિયમ પર મેંગેનેટ છે એ મેળવી શકીએ. અહીંયા આપણે એની બનાવટની રીતો એની વાર્તા પૂરી થઈ જાય. બનાવટ પછી આપણે એના ગુણધર્મો અને એની ઉપયોગિતાની સમજૂતી આપેલી છે. બરાબર. પહેલા એના સામાન્ય કેટલાક ગુણધર્મો આપેલા છે અને ત્યાર પછી એની જુદી જુદી ગુણધર્મોની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે અને ત્યાર પછી એની ઉપયોગિતા આપેલી છે. બરાબર. પણ બાકીના બધા ક્લાસની અંદર અહીંયા સુધી પહોંચ્યા એટલે પછી એક સાથે રાખવા માટે આટલે સુધી આપણે રાખશું. રેડી?